જોઈ શકો છો લાંગણીમાં બેઠા છે, બાજુમાં પઠ્ઠા દાદાની બનાવી લે છે, એ પણ તમે જોઈ શકો છો। અહીંયા કોણ કોણ આવ્યું છે કમેન્ટ કરી જરીક મને જણાવજો। પઠ્ઠા દાદાને બેઠા છે, જોઈ શકો છો કન્ટિન્યુ પાણી ચાલુ રહી છે। પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો। ખોડિયારમાં મૂર્તિ જોઈ શકો છો, નૃત્ય છે, ઘર, ખોડિયારમાંનું મંદિર તમે જોઈ શકો છો, સાથે સાથે બેઠી છે। અહીંયા કોણ કોણ આવ્યું છે કમેન્ટ કરીને જણાવજો મને, બરાબર છે। આ મંદિરે કોણ કોણ આવી ગયું છે એ કમેન્ટ કરી મને જણાવજો। આ બધા ફોટા છે, કોના કોના છોકરાના છે જરીક કમેન્ટ કરી દેજો। બધા ફોટા છે તમે જોઈજો, કોના કોના છે જરીક કમેન્ટ કરજો। એ છે અમારું મંદિર છે મિત્રો, જોઈ શકો છો। મેં તો દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો। કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો। આપણે ચાલીને આવ્યા હતા જાફરાબાદથી ધારી, તો આપણે અહીંયા પહોંચી ગયા છે અને આપણા બ્લોક અહીંથી પૂરો પદયાત્રા આપણી અહીંયા પૂરી થાય છે। આનો આખો બ્લોક સાખટ પ્રકાશ કરીને આઈડી છે, એ આઈડીમાં આવશે, તો ખાસ કરીને જોવાનું કોઈ ભૂલતા નહીં, જરૂર ને જરૂર જોજો, બરોબર છે। આખો બ્લોગ પ્રકાશ સાખટની આઈડીમાં આવશે, તો જોવાનું કોઈ ભૂલતા નહીં। આનો આખો બ્લોગ પ્રકાશ સાખટની આઈડીમાં આવશે, સાખટ પ્રકાશની આઈડીમાં આવશે। એની લિંક તમને હું આમાં ઇન્સ્ટામાં આપી દઈ, ફેસબુકમાં આપી દઈ, બંનેમાં આપી દઈ, તો આખો બ્લોગ જોવાનું કોઈ ભૂલતા નહીં, ખાસ કરીને જોજો, બરોબર છે। લાઈક શેર કમેન્ટ ફોલો કરવાનું ભૂલતા નહીં, એટલો તો સપોર્ટ છે, થોડો ઘણો કરી દેજો, બરોબર છે। તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। હવે અહીંથી આપણે જવાનું છે સત્તાધાર, રૂપલમાં એ મઢડા, સોમનાથ, બરોબર। અહીંયા આપણી પદયાત્રા આવતી હતી એ આપણી પૂરી થઈ, પૂર્ણ થઈ ગઈ। હવે આપણે અહીંથી ગાડીમાં ચડી, ગાડીમાં જવાનું। તો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોકમાં। તમે જોઈ શકો છો, પછી તો ભાઈ હાલીને આવવાનું હોય તો વાર લાગે, પછી આમાં તો ગાડી લઈને આવવાનું હોય તો મને વાર તો લાગે નહીં, ગાડીથી બેઠા દોઢ કલાક આપણે અહીંયા અત્યારે આપણે સત્તાધારમાં છે, સત્તાધારની આરતી બારતી લેવાની છે, એ નાઇટ વોલ સત્તાધારમાં કરી પછી અહીંથી આપણે નીકળવાનું છે। તમે જોઈ શકો છો રૂપલમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છે, જોઈ શકો છો। તો કેવું લાગ્યું? હા, ફાઇનલી આપણે અંદર એન્ટ્રી થાય છે, જોઈ શકો છો। અંદર એન્ટ્રી થતા લોકેશન મસ્ત મળ્યું, એક નંબર લોકેશન દેખાય છે। જ્યાં આગળ થોડાક આવ્યા ત્યાં અહીંયા હનુમાનજીની મૂર્તિ હતી, તો ચાલો હનુમાનજીના દર્શન કરી લો તમે। સામે જોયું તો બાપા સીતારામ હતા, બાપા સીતારામના પણ દર્શન કરી લો। કેમ લાગે છે તમને કમેન્ટ કરીને જરીક બતાવજો। મંદિરમાં એન્ટ્રી કરી ત્યાં તો રૂપલમાના દર્શન થઈ ગયા, આપણે રૂપલમાના દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો। રૂપલમાં બી છે, જોઈ શકો છો,
અંદર મંદિરે દર્શન કરી આવીએ. મંદિર પલધામ એવું મંદિર બનાવ્યું છે ત્યાં ચાલો તમને બધી મંદિરમાં અંદર મૂર્તિનું દર્શન કરાવું તમે દર્શન કરી લો. ચાલો ગણપતિ દાદાનું દર્શન કરી લો. કાળ ભૈરવ છે તમે જોઈ શકો છો. સિદ્ધિદાત્રી નગભાઈનું બધે દર્શન કરી લો. કાલ રાત્રે મહાગૌરી દર્શન કરી લો. નામ આપેલા જ છે વાંચીને દર્શન કરી લેજો. નીચે નામ આપેલા જ છે વાંચીને દર્શન કરી લેજો. દર્શન કરી લેજો. નવું ધામ રૂપલ ધામ જૂનું તો છે નવું બનાવ્યું છે ને એ મંદિર એક દાણ આવો. મસ્ત મંદિર છે. નજારો એક નંબર છે. અહીંયા જોઈ શકો છો તમે. એક દાણ આવો જરૂર ને જરૂર. હું છે ખડા બહાર નીકળ્યા તે તો આરતી ચાલુ થઈ ગઈ. તો પછી આરતીનો તો લાભ આપણે લેવાનો જ હોય. ફાઇનલી આપણે આરતી લેવા બેઠી ગયા. તમે જોઈ શકો છો. લોક કેવો આવે છે તમે જોઈ શકો છો. કેમ છે જુનાગઢનો ડુંગરાની પાછળની સાઈડમાં આવે છે. આ જુનાગઢનો ડુંગરો પછી તમને એવું ન લાગે કે જુનાગઢનો ડુંગરો કઈ લાગે. એ પાછળનો ડુંગરો છે ત્યાં જુનાગઢ ગયા છે તમે જોઈ શકો છો. મઢડા સોનલમાં ધામ ફાઇનલી તમને દર્શન કરાવું. હવે ફ્રેશ થઈને પછી જાઓ પછી દર્શન કરાવું છું. થોડી વાર પડી યાર.